ભુજ શહેરમાં પર્યાવરણની રક્ષા કરવા માટે પર્યાવરણ હિમાયતી જૂથ તથા સહજીવન સંસ્થા દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવે છે। આ સંસ્થા દ્વારા ભુજની શેરીઓ વચ્ચે સ્વચ્છ શેરીની સ્પર્ધા જાહેર કરવામાં આવી છે, જેમાં વિજેતા થનાર શેરીને ઇનામ આપવામાં આવનાર છે। તે ઉપરાંત ભુજના નગરજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુથી સંસ્થા દ્વારા અન્ય પગલાં પણ લેવાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આ સંસ્થાના કાર્યકરો દ્વારા ભુજના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનો મહિમા સમજાવતા સ્ટીકરો લગાવવામાં આવી રહ્યા છે। તે ઉપરાંત લોકોને શહેરને સ્વચ્છ રાખવા માટેની સમજ પણ આપવામાં આવી રહી છે। આ કાર્યકરો દ્વારા આગામી દિવસોમાં માતાના મઢની પદયાત્રાએ જતા ભાવિકોની સેવા માટે શરૂ થયેલ સેવા કેમ્પોમાં પણ આ પ્રકારના સ્ટીકરો લગાવવામાં આવશે અને કેમ્પની આસપાસ સ્વચ્છતા રાખવા માટેની સમજ આપવામાં આવશે। આ અંગે આ સંસ્થાના આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ અમારું પર્યાવરણ હિમાયતી જૂથ છે જે ભુજ શહેરમાં કામ કરે છે। હાલમાં અમે લોકો સ્વચ્છ ભુજ એ એક અભિયાન ચલાવીએ છીએ। દરેક જગ્યાએ બહુ બધા કચરાઓના ઢગલા જોવા મળે છે, તો એના માટે લોકોને પ્રેરણા મળે, કેમ કે હવે એના માટે પણ કાર્યક્રમ કરવા પડે છે। તો નગરપાલિકા સાથે રહીને એક સ્વચ્છ શેરી એ અભિયાન હેઠળ સ્પર્ધાનો કાર્યક્રમ કર્યો છે। પર્યાવરણને લઈને કચરાઓના જે ચારે બાજુ ઢગલા છે, તો એને લોકો કચરાને રોડ પર ના ફેંકે એની માટેના સ્ટીકર, પ્લાસ્ટિકના જબલાઓનો ઉપયોગ થાય છે, જેના કારણે ગાયોને તકલીફ પડે છે। સતત ચારે બાજુ જ્યાં દેખાય ત્યાં કચરાના ઢગલા દેખાય, તો એના માટે એક અભિયાન ચલાવીએ છીએ અને એના માટે આ સ્ટીકર અભિયાન પણ અમે કર્યું છે। અમારી સાથે ભુજના ટીચર્સ છે, સોશિયલ વર્કર છે, એડવોકેટ છે, આ વિવિધ પ્રકારના લોકો જોડાયેલા છે। સહજીવન અને પર્યાવરણ હિમાયતી જૂથ તરફથી અમે એક કાર્યક્રમ હાથ ધર્યો છે, જે અંતર્ગત છેલ્લા અઠવાડિયા દરમિયાન દરરોજ વિવિધ વિસ્તારોમાં સ્ટીકર ચોંટાડવાની કામગીરી અમે હાથ ધરેલ છે, જે સંદર્ભે લોકોને સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકના જબલા ન વાપરવા અંગે અમે સલાહ આપેલ છે અને તે સાથે પદયાત્રિકોને જ્યાં જ્યાં તેમના કેમ્પ બનાવ્યા છે એ કેમ્પમાં પણ આ સ્ટીકરો ચોંટાડી અને તે લોકોની મુલાકાત લઈ અને સ્વચ્છતા જાળવવા અમે આગ્રહ રાખીશું।